મિત્રો ફાઇનલી દુકાનના અંદર આવી ગયા. દુકાનમાં શું શું હે એ તમને બતાવશું. અને શરૂઆત આ બોટલથી કરીએ. આ કોરા બાટલા હે, ભારા બાટલા હે, જેવા જોતો હશે એવા મળશે તમને. અને બોર્ડ લખવા માટે ડસ્ટર મળશે. તો આગળ આવશો એટલે આ બેગો મળશે અને બજાર કરતા થોડી વ્યાજબી ભાવે મળશે. આનું એડ્રેસ છેલ્લે બતાવીશું. અને આ ચોપડા છે અલગ અલગ અને સૌથી વધારે પેજ છે આ ચોપડાને 244. તો અલગ અલગ નોટો પણ છે. સ્કેચ પેનું છે, કંપાસ છે પ્લાસ્ટિક ના, લોખંડનો પતરાનો પણ કંપાસ છે. વ્હાઇટનર છે, અલગ અલગ પેપટીઓ છે, અલગ અલગ કલરની. આ લકડા પેન પણ છે. સલેટ પેનું પણ છે, સલેટ છે અને આ સલેટ પેનની પેનો છે. તો બોલપેનનો બોક્સ પણ મળી જાય અને સ્ટેપલરની ક્લિપ. અને મિત્રો આ પહેલા ધોરણમાં ભણતા છોકરાને પણ પહેલું કદમ મળી જાય. અને આ ચિત્ર કલાઓ જોતી હશે તો પણ તમને મળી જાય. આ લકડા પેન્સિલો મળી જાય, પરિકરે મળી જાય. આ કલર પણ મળી જાય. અને સૌથી સારા કંપાસ પણ છે એ જોતા હશે તો તમને મળી જશે. સ્કેચ પેન પણ મળી જાય. અને આ કે પટ્ટી કે જે છોકરું બોલતું હોય ને એના મોઢે લગાવવા માટે. પુટ્ટું પણ તમને ચોપડીમાં સડી હશે. બાળો એમનું મશીન હોય પડી છે. અને આ પાટીએ તમને મળી જાય જેવો જોતો હશે એવો. મિત્રો આ સ્ટેપલર છે જોતું હશે તો મળી જાય. અને અંજીસર વાળી બોલપેન. ડબલ ટેપ મળી જાય. કોઈને ફાઇલ જોતી હશે તો એ મળી જાય. કોઈ ઓનલાઈનમાં શું શું વસ્તુ કાઢી આલે છે એ તમને વોચિંગ કરી દો કે હું કાઢી આલું. પાન કાર્ડ નીકાળી આપવામાં આવશે. પાસપોર્ટ એમ ફોટા કાઢી આપવામાં આવશે. ઓનલાઈન પ્રિન્ટ કરી આપવામાં આવશે. મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ખેતીવાડી લગતા દરેક ફોર્મ ભરી આપવામાં આવશે. તેમજ તેને લગતા દરેક કાર્ય કરી આપવામાં આવશે. કલર ઝેરોક્સ કરી આપવામાં આવશે. સરકારી ભરતીના ફોર્મ ભરી આપવામાં આવશે. અપરેટિકના ફોર્મ ભરી આપવામાં આવશે. લાયન્સનું નવું ભરી આપવામાં આવશે. આધાર કાર્ડ બનાવી આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવશે. લેમિનેશન કરી આપવામાં આવશે. શાળા કોલેજને લગતા તમામ ફોર્મ ભરી આપવામાં આવશે. તમામ પ્રકારના સરકારી તેમજ બિન સરકારી કામ કરી આપવામાં આવશે. તો એની મિત્રો સાથે તમને આ બતાડું તો આ કિચન છે. આ ટાયર વાળો રબર છે. આ ડાયરી 10 વાળી. આ હંચા મળી જાય અને આ રબર પણ મળી જાય. આ ટાયર વાળા રબર છે. નાના છોકરા માટે રમવા લઈ જવા હોય તો લઈ જઈ શકો. તો મિત્રો બીજું બધું ઠીક છે પણ આ વરસાદની સિઝન ચાલે છે એટલે તમારે છત્રી લેવા તો આવવું જ પડશે.